ખેડા જિલ્લામાં બકરા ચોરીમાં કહેર મચાવનાર ભલિયા ગેંગનો મુખ્ય આરોપી ભલાભાઈ ઉર્ફે ભલિયો ખેડા ટાઉન પોલીસની જાળમાં ઝડપાયો. પોલીસને મળેલી માહિતી મુજબ બાતમીના આધારે વિઠ્ઠલપુરા પાસે નંબર વગરની સિલ્વર ઇનોવા કાર રોકતા ગાડીમાંથી 5 બકરીઓ મળી આવી. પૂછપરછ કરતા આરોપીએ 5 દિવસ અગાઉ શાંતિનગર નજીક વાડામાંથી બકરા ચોરી કર્યાનું કબૂલ્યું છે. પોલીસે કુલ રૂપિયા 1,75,000નો મુદ્દા માલ ઇનોવા કાર અને 5 બકરીઓ કબજે કરી બકરીઓ મૂળ માલિકને પરત કરી. ખેડા ટાઉન પોલીસની આ ઝડપી અને અસરકારક કામગીરીની વિસ્તારભરમાં ચર્ચા. સદર આરોપીના પોતે રાત્રે દરમિયાન જે જગ્યાએ ઘરફોડ ચોરી કરવાની હોય, બકરા ચોરી કે અન્ય ગુનો કરવાના હોય તે જગ્યાએ દિવસ દરમિયાન પૂરેપૂરી નિયુક્તિ કરીને સાંજે પરત પોતાના ઘરે જઈને તેના અન્ય નાગરિકોને ચોરીની તમામ વિગતો જણાવી છૂટક સાધનમાં તથા બકરા ચોરી કરવા માટે નંબર વગરના વાહનનો ઉપયોગ કરવાની ટેવ ધરાવે છે. ભેદભાવની રિપોર્ટર વિશાલ માલી.